रुद्राक्ष છે હાચા જો અહીંયા ખોલે છે તાજે તાજા છે લીલા જય માતા સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયો મને અત્યારે આપણે પહોંચી જશે ગિરનાર કેમ કે આપણે ભાવનગરથી નીકળ્યા હતા 10 વાગે નીકળ્યા હતા ને અહીંયા પહોંચ્યા છે 5 વાગે અને તો અત્યારે આપણે ગેટે ઊભા છીએ કેમ કે આજે છે મહાશિવરાત્રી ને આપણે દર્શન કરવા જવાનું સાધુ સંતોના અને તમને દર્શન કરાવીશું ને અમારા માસીનો છોકરો છે તો આપણે જઈશું દર્શન કરવા અહીંયા આપણે છે ને પાર્કિંગ 8 કિલોમીટર આગળ કરેલી છે કેમ કે હાલીને જવાનું છે અંદર કોઈને કઈ ગાડી કે કઈ લઈ જવા નહીં દેતા બસો હાલે છે સરકારી જોવા આ બસો જાય છે અને આ મારા સાથી ખોવાઈ જતા જો હજી આવ્યા ને તા હાલા આવે છે વાહે કેવી મજા આવે તમને બહુ મજા આવે થોડુંક હાલા ને ત્યાંથી આવી રીતના જો કેવું મસ્ત બધે આમ લાઈટો ગોઠવેલી છે તો મિત્રો અત્યારે ડુંગરો કેવો મસ્ત સુંદર દેખાય છે આમ જો અત્યારે લાઇટિંગ એની એવી છે ને કે આમ તમને ઝાંખો ઝાંખો બધા અહીંયા જો મહાદેવનું જો મિત્રો એટલું જ આવકમાં એટલું છે ને આવકમાં એટલું છે આમ જો આ બધું જાય છે દર્શન કરી એટલું પબ્લિક છે ને અમારા સાથી છે ને બધા હાલવા જ મળે છે હું વિડીયો બનાવું વાય રીતો એટલે મારે વારે ઘણી દોડતું જવું પડે ક્યાં પબ્લિક એટલું જ આવકમાં છે ક્યાં આ બધું દર્શન કરીને અગાઉ આવેલી છે 1-2 દી અગાઉ બધા હા કાલ રાત્રે અને આ જો અહીંયાથી 5 દિવસનો મેળો ભરાય કેટલા દિવસ 5 દિવસ એટલે કેટલી તારીખ આજ 15 થાય 10 તારીખ થી 15 તારીખે લાસ્ટ કાલ રાતે 2 વાગ્યા પછી લાસ્ટ પૂરો આજ રાતે આજ 12 વાગ્યા પછી પૂરું થઈ જાય પછી આજ રાત્રે 12 મેળો હા દામા કુંડમાં જો એટલું પબ્લિક છે જો ગિરનાર આ ટનલમાં અવાજ બહુ ગુંજે ને એટલે અહીંયા જો તીર્થુલ મહાદેવ ઓ પેન્ટિંગ તો જોરદાર ની છે આમ ડેન્જરસ લાગે અહીંયા જો અત્યારે લાઇટિંગ નથી અંધારું છે ને એના કારણે આમ બધા શંભુ દાદા ને અહીંયા જો હાથમાં આમ જો કૃષ્ણ ભગવાન છે કે અહીં દેખાતું નથી આમ શંભુ અત્યારે આપણે પહોંચી જશે ભવનાથ મંદિર ને અત્યારે જવાનું છે આપણે દર્શન કરવા અને બાયલું કેવું મસ્ત મજાનું શણગારેલું ફૂલ ને એવું બધું આમ જો આ કેવો મસ્ત મજાના આ બધા છે ફૂલથી ઓમ બનાવેલો છે અને અહીંયા બાયલા જઈને દર્શન કરી લેજો કેમ કે અહીંયા કાંઈ વિડીયો અલાઉડ નહીં અને પબ્લિક જો અને હવે આપણે જઈએ છીએ દર્શન કરવા દર્શન કરી આવીએ પછી તમને મળીએ મુર્ગી કોણ અહીંયા બધા સાધુ સંતો બધા નાય નમઃ શિવાય મહાદેવની શિવલિંગ આખા ગુલાબ જ છે આ ઉપર જો કેમ મસ્ત મજાનું ત્રિશુળ આમાં રુદ્રાક્ષ છે આ રુદ્રાક્ષના તો આપણે ભવનાથ દર્શન કરી રહીએ અને અત્યારે થઈ ગયું છે અંજવાળું ને અત્યારના આયેલા ગિરનારના તમે દર્શન કરો જોવા મસ્ત મજાના ગિરનાર અત્યારે ને આ બધા છે ને હવે તાને ગાંઠિયા ગોતે છે હવે આ બોટલ લઈને આટા મારે છે અહીં મોટું પાણીની બોટલ લઈને આટા મારે છે રુદ્રાક્ષ છે હાચા જો અહીંયા ખોલે છે તાજે તાજા છે લીલા आ जाए 3 मुखी 4 मुखी 5 मुखी ऐसे आते हैं हाँ वाला सिक्को में फरे हाँ भैया पेड़ पे लगते हैं पेड़ पे लगते हैं और एक निकाल दो अभी निकाल पंचमुखी पांचमुखी 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 चारों 5 मुखी है चारों 5 एक निकाल दो
कोई भी अच्छा ये ले लो, लाओ बड़ा वाला, एक मिनट, ये बड़ा वाला ले लो। તમારે લેવો છે હવે લાલજી લે છે હવે તમે લઈ જાઓ હવે. કાશ્મીર બાપુએ જંગલમાં આવેલા છે બે વાંદરા જોવા મળી જાય કાપરેશ. વાંદરા કહેવાય હવે કોણ કે બંદર કહેવાય? બંદર કેને કહેવાય? આંકો જવાબ જો. બંદર ની જેમ એને આમ કર્યું ઓલો બંદર પેલા ટેકડા મારતા એની જેમ જ. સાચું બોલજો. बंदर की तरह वो उतर रहा है। એ ગુજરાતી બોલ, હિન્દી નહીં. ગુજરાતી. હા હિન્દી વાળો છે ભાઈ. કેમ પડ્યા એનું કઈક ઉતારો તો. એલા તમે અહીંયા વારા ઘણી રિસર્ચ કરો કઈક શું છે એનો પ્રોબ્લેમ. બંદર બેઠો જાય પૂછડી કેમ કરે નખરા કરે છે. એલા એલા બોલા ભાઈ બંને પૂછડી બે પૂછડી લબડાવે છે. એ ફોન આવું ફોકસ વાળ જો ઊભી ગયો એ ઠેકડો મારે જો ભાઈ બનવું કરે છે એને યાર મસ્કરી કરવામાં બે ભેગા થઈ ગયા. અત્યારે આપણે કાશ્મીરી બાબુ ભેગા ને અહીંયા ઘર એટલી છે જંગલની વચ્ચે હતી કેમ કે ત્યાં એટલું ઊભું રહેવાનો વારો ને અહીંયા ઊભું રહેવાનો વારો ને એમ દર્શન કરીને પાછા નીકળી જશે. ક્યાં તો હવે જઈએ પાછા હવે ડાયરેક્ટ ક્યાં હોવા જવાનું છે હવે એમ કેમ કે આખી રાતના અધ જંગલમાં આ જંગલ જ છે અને પબ્લિક જો આમ આ પરિક્રમા કેમ હોય એની જેમ જ છે. આ સમજો ને તો પરિક્રમા જ છે આ કાશ્મીરી બાપુ. આ નાની કાશ્મીરી બાપુ કેટલી નાની નહીં, કાશ્મીરી બાપુ જ છે. એટલે 3 કિલોમીટરની નાની પરિક્રમા એમ કહું છું એમ. પરિક્રમા જેમ જ છે. મારે પાર્ટી પછી બહુ હાલવા મળે સ્પીડમાં. આને છે ને ઓલો ગિરનારનો ડુંગરો ચડવા જવો છે પાછો આપણે આજે. આજે ડુંગરો ચડવા જવાનો વિચાર છે પણ ડુંગરો ચડવા જઈએ ને તો પછી ઓલા મહાત્માના દર્શન નહીં થાય. આપણે પેલા ચડીએ પણ ત્યારે વિડીયો બનાવતા નહીં નકર બહુ મજા આવત. અને હવે કેમ કે પગ બહુ ભરાઈ ગયા છે એટલે ચડાય નહીં. સાંજે પાછું આપણે તમને મસ્ત મજાના આજે દર્શન કરવાના છે ને તમને દર્શન કરાવીશું. એમાં આપણે બોલ્યા ને વાંદરા જો કેટલા ભેગા ચલાયા કેટલા છે. બિસ્કિટ ખવડાવે નાના ઘણા બચ્ચા છે. હાલો તમને નજીકથી બતાવો. એક તો આ પોઝમાં જો કેમ બેઠો અહીંયા. હા અહીંયા જો ઉપર તો ઘણા છે. અહીંયા ઉપર મોટા મોટા બેઠા છે અને અહીંયા નાના અહીંયા ઘણા બેઠા છે. આ ગ્રુપ જ છે એનું. હા જો બિસ્કિટ કહે છે બિસ્કિટ. ઓલું નાની અમદું છે. હા બચ્ચા છે ને આ સાઈડ બધા બચ્ચા બેઠા છે જો અહીંયા. હા જો પૂછડા કવડા મોટા છે એના. અહીંયા જો એક અહીંયા જો ઓહ આખા ઝાડવે બધે બેઠા છે વાંદરા અહીંયા ચારે બાજુ આમ ઠેકડા મારે આમ બધી સાઈડ. મિત્રો અત્યારે તો મસ્ત મજાના અહીંયા જંગલની વચ્ચે સૂતા છે આમ જો ચારે ચાર સાદર. આ અત્યારે પરિક્રમા જાય ત્યારે આવું બધું હોય ને આવું હોય ને આવું લીલું અત્યારે સોમાહું નહીં તો એટલી જ મજા આવે કેમ કે ઠંડુ આમ તડકો તો લાગતો જ નથી કેમ કે તડકા સૂર્યનો પ્રકાશ જ નથી પડતો. પડે જેવો તેવો. અને હવે ઘડીક ઊંઘ લેવો કેમ કે હાંજના નીકળેલા છે કાલના નથી હોતા. અત્યારે વાગી જાય કેટલા વાગી જાય 11:30 જેવું છું છે ને. હવે ઘડીક ઊંઘ લઈશું. આવે તો અત્યારે ધજા લેવા ગયા છે ને પછી ધજા ચડાવશે ને પછી નીકળશે ત્યાંથી. મહાદેવ
તો અત્યારે તમને જો લાઈવ ડિસ્પ્લેમાં બતાવ્યું સાધુ સંત બધા મુરગી કુંડમાં સ્નાન કરે છે અને હવે અમે નીકળી ગયા છે કેમ કે થાકી ગયા છે ને તમે એ જોયો છે વિડીયોમાં તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એક નવા વિડીયો માટે જય માતાજી.